निताय योग TV. Behold the spiritual world. आ नहीं चले हमने कौन है बस करवा कीर्तन एंड ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। आहुस्ते नलिननाभ पदारविन्दं योगेश्वरैर्हृदि विचिन्तयमगाधबोधै संसारकूपपतितावतरणावलम्बन् गेहं जुषामप् मनसि उदयात् सदा नः। तो वसंत भाई साउंड थोड़ो बोलो। भागवतना दशम स्कंद में भगवाने मथुरा में प्रवेश कर्यो छे अने कंस ने वध पछी कुब्जाना घरे जईने भगवाने कुब्जाना खाटला ऊपर बेसी गया छे। कुब्जाना हृदय में काम विकार हतो। काम एष क्रोध एष रजो गुण समुद्भव। कुब्जा भगवान ने सुंदर जोईने भगवान प्रत्ये आकृष्ट थई हती, पण ज्यारे कुब्जाए भगवानना हाथने स्पर्श कर्यो छे त्यारे कुब्जाना अंदरनी बधी इच्छाओ पवित्र थई गई छे अने भगवाने कुब्जाने पोताना प्रेयसीना रूप में स्वीकार कर्या छे। बोलो कृष्णचंद्र भगवान की। जेम लोखंड अग्नि में जाए छे तो लोखंड पण अग्नि बनी जाए छे,
એમ સંસારનો કોઈ પણ જીવ ભગવાન કૃષ્ણને સ્પર્શ કરે છે તો એના બધા દુર્ગુણ અંત પામે છે અને એના બધી ઈચ્છાઓની પૂર્તિ થાય છે. એટલે ભગવાને પૂતનાને પવિત્ર બનાવી છે અને પૂતનાનો પ્રેમ સ્વીકાર કર્યો છે. ગોપીઓનો પ્રેમ બહારથી કામ લાગે છે પણ અંદરથી પ્રેમ છે, કારણ કે પોતાના સ્વાર્થની કોઈ ઈચ્છા ન કરતા ગોપીઓ ભગવાનને ખુશ કરવા માગે છે. એને પ્રેમ કહેવાય છે. પ્રેમ અને કામ બંનેમાં શું અંતર છે? કામ એટલે આપણા પોતાના આનંદ માટે જે વસ્તુ આપણે કરીએ એને કામ કહેવાય, અને કૃષ્ણના આનંદ માટે કરીએ એને પ્રેમ કહેવાય છે. અને ભગવાન ખુશ થાય તો આપણે પણ ખુશ થઈએ. ऋषिकेश सेवनम भक्तिरुत्तमा. ભગવાન કૃષ્ણનું નામ ઋષિકેશ. ઋષિક એટલે આપણા શરીરમાં બધી ઇન્દ્રિયોને ઋષિક કહેવાય છે. બધી ઇન્દ્રિયોથી આપણે કૃષ્ણની સેવા કરીએ તો ઋષિકેશ ભગવાન સંતુષ્ટ થાય છે. એટલે પૂતનાને ભગવાને સ્વીકાર કરી છે, કારણ કે પૂતનાએ ભગવાનના શરીર ઉપર ચંદન લગાવેલું, ભગવાને એટલી સેવા એની સ્વીકાર કરી અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. હવે દશમ સ્કંદમાં બાકીની લીલાઓ આપણે થોડા જલ્દીથી શ્રવણ કરશું. ભગવાન ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા પછી ભગવાન અક્રૂરજીને હસ્તિનાપુર મોકલે છે ધૃતરાષ્ટ્રને સમાચાર આપવા માટે. અને ભગવાન પછી જોવે છે કે મથુરા ઉપર અનેક રાક્ષસોનું આક્રમણ થઈ રહ્યું છે. એટલે ભગવાન જરાસંધ જ્યારે ભગવાનના પાછળ પડ્યો હતો ત્યારે ભગવાને 80 માઇલ ઉપરના ડુંગર પરથી કૂદકો માર્યો હતો. બોલો કૃષ્ણ બલરામ કી જય. અત્યારના લોકો ઓલિમ્પિક ગેમમાં થોડો લાંબો કૂદકો મારે છે તો એમને ગોલ્ડ મેડલ મળે છે, પણ ભગવાને કેટલો ઊંચો કૂદકો માર્યો હતો આખા ડુંગરના ઉપરથી, તો પણ એમના શરીરને કંઈ ના થયું, કારણ કે એ સચ્ચિદાનંદ વિગ્રહ છે. એટલે નોબેલ પ્રાઇઝ ગોલ્ડ મેડલ આપવું હોય તો ભગવાનને પહેલા આપવું જોઈએ. આ તો પેલા વૈજ્ઞાનિકે કહી દીધું કે મારા પૂર્વજો બંદરથી આવ્યા છે તો એને ગોલ્ડ મેડલ આપી દીધું. તમને કોઈ કહે કે તમારા દાદાના દાદાના દાદા લોકો બધા બંદર હતા તો તમે એને ખુશ થાઓ કે એને લાફો મારો? પણ આજકાલના વૈજ્ઞાનિકો કહે છે આપણે બંદરમાંથી આવેલા છે અને બધા સ્કૂલ ને કોલેજોમાં આ જ શીખવાડે છે. પણ હું એમને ચેલેન્જ આપવા માંગુ છું કે બંદરમાંથી જો મનુષ્ય આવ્યો હોય તો અત્યારે એક કે બંદર મનુષ્ય કેમ નથી બની રહ્યો? કોઈએ જોયું છે? એક બંદરને મનુષ્ય બનતા વખતે અને બંદરમાંથી મનુષ્ય બન્યા હોય તો બંદરો કેમ જીવે છે હજી સુધી? એટલે ભાગવત કહે છે કે આપણે બંદરોમાંથી નથી આવ્યા. 84 લાખ યોનિઓ નિત્ય પ્રસ્તુત છે, એમાંથી આત્મા એક એક શરીરમાં જાય છે. શરીર તો ઓલરેડી ફિક્સ છે, અસ્તિત્વમાં છે. જેમ બિલ્ડિંગના કેટલા બધા રૂમ કમરાઓ છે, એમાંથી કોઈ વાર આપણે ઉપર રહીએ, કોઈ વાર નીચે રહીએ, પણ 84 લાખ યોનિઓ તો કોઈ વાર આગળ પાછળ થતી નથી, ખાલી આત્મા આગળ પાછળ થાય છે. એટલે ભગવાનને આ સંસારે ભગવાનને કીર્તિ ગાવી જોઈએ, ભગવાનને મહિમા ગાવી જોઈએ, તો આ સંસારમાં ખરી સુખ અને શાંતિ આવશે. ભગવાન ગીતામાં કહે છે ભોક્તારામ યજ્ઞ તપસામ
સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતિ. સાચી શાંતિ જોઈતી હોય સંસારમાં તો કૃષ્ણ ભગવાનને સંસારના બધા દેશ જાણવા જોઈએ. ભગવાન કહે છે કે આ બધા પૃથ્વી ઉપર જે દેશો છે એ બધા મારી સંપત્તિ છે. સર્વલોક મહેશ્વરમ, બધા રાજ્ય તો છોડી દો, દેશ તો છોડી દો, અનેક ગ્રહ, બધા ગ્રહ ભગવાનની શક્તિથી તરી રહ્યા છે આકાશમાં. ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે બનાવ્યો છે? વૈજ્ઞાનિક લોકો નિયમોને ખોડે છે, પણ નિયમો બનાવનારા કોણ છે? પેલો ન્યૂટન બેઠો હતો અને સફરજન એના માથા ઉપર પડી ગયું અને એને કીધું કે ગુરુત્વાકર્ષણ, બધું નીચે આવે છે. અરે ભાઈ, મને પણ ખબર છે બધું નીચે આવે છે, પણ એને બનાવવા વાળો કોણ છે? એ આજકાલનું વિજ્ઞાન પૂછતું નથી. નિયમોના આવિષ્કાર કરે છે, પણ નિયમનો સૃજન કરતા કોણ છે એ કોઈ નથી પૂછતું. એટલે આધુનિક વિજ્ઞાન અધૂરું છે જ્યાર સુધી એ લોકો આત્માના અસ્તિત્વને સ્વીકાર નથી કરતા. આત્માને નથી જાણતા તો પરમાત્માને ક્યાંથી જાણવાના છે? એમને લાગે છે કે શરીરમાં બધા રસાયણોથી શરીરમાં ચેતના આવે છે, પણ મૃત્યુ સમયમાં ડોક્ટર ગમે તેટલા રસાયણ નાખે છતાં એ શરીર મરી જાય છે, કારણ કે આત્મા જતો રહે છે. તો એવા પ્રભુ જે બધાના હૃદયમાં પરમાત્માના રૂપે બેઠા છે, એવા પ્રભુ દ્વારકામાં અનંત અલૌકિક લીલાઓ કરે છે. ભગવાન દ્વારકામાં ગયા પછી એક સાઈડથી કાલિયાવને યુદ્ધ કર્યું, એક સાઈડથી જરાસંધે યુદ્ધ કર્યું છે. જરાસંધ છે ભગવાનને મારવા માટે 18 વાર આખા પૃથ્વીના બધા રાક્ષસોને એકત્રિત કરીને લાવ્યો છે, અને ભગવાન દરેક વખતે એને પરાજિત કરીને છોડી દે છે. ભગવાન કહે છે જા બીજાને લઈ આવો, મારે બેઠા બેઠા રાક્ષસોને મારતો જઈશ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતાન. દરેક વખતે જરાસંધને છોડી દે છે, અને મૂર્ખ જરાસંધ વિચારે છે અરે હું બીજી વખત જરૂર ભગવાનને પરાજિત કરીશ. હજારો લાખો સિપાહીઓની સેના લઈને આવે છે, ને ફક્ત કૃષ્ણ બલરામ બંને દ્વારકામાં ઊભા રહીને એને પરાસ્ત કરે છે. એક એક તીરમાંથી ભગવાનના લાખો તીરો નીકળે છે. તો આવા પ્રભુને પણ રાક્ષસો હરાવવા માંગે છે. એ લોકો પોતાની હાર સ્વીકાર નથી કરતા, એટલે ભગવાન બધા પૃથ્વીનો ભાર હરકો કરે છે. વારંવાર જરાસંધને રાક્ષસોને લઈને આવે છે. એકવાર શું થયું કે એક સાઈડ કાલિયાવન નામનો રાક્ષસ આવ્યો છે. તો કાલિયાવન ને ભગવાન દૂર ચાલીને લઈ ગયા છે, અને કાલિયાવન ગાયનું માંસ ખાતો હતો. એટલે ભગવાન કહે કે આ રાક્ષસને હું સ્પર્શ નહીં કરું, સ્પર્શ કર્યા વગર આને મારી નાખીશ. એટલે ભગવાન કાલિયાવનને ગુફામાં લઈ ગયા છે. કાલિયાવન પૂરી પોતાની ગતિથી દોડતો હતો અને ભગવાન ધીરે ધીરે ચાલતા હતા, પણ ભગવાનની યોગ માયાના કારણે કાલિયાવન ભગવાનને પકડી નતો શકતો. એ પ્રમાણે ભગવાન કાલિયાવનને અંદર ગુફામાં લઈ ગયા છે, અને ગુફામાં ભગવાનના પરમ ભક્ત, આમાં ફોટો નથી, આમાં છે, ભગવાનના પરમ ભક્ત મુચકુંદ રાજા ગુફામાં સૂતા હતા.
અને કાલિયાવનને ભગવાન અંદર લઈ ગયા છે. મુચકુંદે ઘણું સૂઈ લીધું. ભગવાન એને ઉઠાડવા માંગતા હતા અને કાલિયાવનનો વધ કરવા માંગતા હતા. તો મુચકુંદને દેવતાઓથી વરદાન મળ્યું હતું કે જ્યારે ઉઠશે ત્યારે પહેલા વ્યક્તિને જોશે એ ભસ્મ થઈ જશે. તો ભગવાન કૃષ્ણ કાલિયાવનને ગુફામાં લઈ ગયા અને મુચકુંદના સામે ઊભો રાખ્યો. મુચકુંદ કપડું નાખીને સૂઈ ગયો. તો કાલિયાવનને લાગ્યું કે આ તો ભગવાન સૂઈ ગયા છે કરીને મુચકુંદને એક લાત મારી અને મુચકુંદ ઉઠીને કાલિયાવન સામે જોયું છે ને કાલિયાવનના હાડકા બધા ભસ્મ થઈ ગયા છે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી. મુચકુંદે દેવતાઓ માટે એટલા હજારો વર્ષો માટે યુદ્ધ કરેલું કે દેવતાઓએ પૂછ્યું મુચકુંદ તને શું જોઈએ છે? તો મુચકુંદે કીધું મને લાંબા સમય માટે ઊંઘવું છે, મને લાંબા સમય માટે સૂઈ જવું છે, એટલી ઊંઘ આવે છે મને. એટલે ઊંઘ તો શરીર માટે જરૂરી છે, પણ જ્યારે આપણે રાત્રે ઊંઘી જઈએ છીએ એ આપણા માટે નાની મૃત્યુના બરાબર છે. એટલે ઊંઘ છે એ તમો ગુણમાં કહેવાય છે. એટલે સવારે આપણે ઉઠીને ઠંડા પાણીમાં સ્નાન કરીએ છીએ કે પાણીમાં, એનાથી આપણો તમો ગુણ જતો રહે છે. એટલે જેટલું શરીરને જરૂરી છે એટલું સૂઈ જવું જોઈએ. કોઈ લોકોને 6 કલાક ઊંઘવા જોઈએ, કોઈને 7 કલાક, કોઈને 8 કલાક, પણ 8-9 કલાકથી વધારે સૂવું ના જોઈએ. નહીં તો આપણો જન્મ પછી પેલા ભાલુનો થશે. ભાલુ 6 મહિના સુધી ઊંઘતો જ રહે છે અને 6 મહિના સુધી જાગે છે. કુંભકર્ણ. એટલે મનુષ્ય જીવન ઓલરેડી આપણા 40 વર્ષ વીતી ગયા છે, 30-40 વર્ષ ઓલરેડી, 20-30 વર્ષ બાકી છે અને એમાંથી 8 કલાક ઊંઘવામાં જશે. કેટલા વર્ષો બાકી રહ્યા? 20 વર્ષમાંથી 8 કલાક ઊંઘવામાં જશે. 12 કલાક કામ કરવામાં, ભોજન કરવામાં, ખાલી 4 કલાક બચ્યા આપણા. એટલે 20 વર્ષમાં તમે 4 કલાકની ગણતરી કરો તો આપણે જીવવા માટે ખાલી 4-5 વર્ષ જ બચ્યા છે. ભગવાન માટે આપવા માટે કેટલા વર્ષ છે? 3-4 વર્ષ બચ્યા છે. 3-4 કલાક કરે તો પણ પાછા 1 કલાક ભગવાનની માળા 10 મિનિટ કરે તો કેટલા? 2 કલાક તો ગપ્પા મારવામાં જાય છે. આપણને લાગે છે હું હજી 20-30 વર્ષનો છું, પણ સમય બહુ ઓછો છે અને સમય જાય કોઈ પાછો નથી લાવી શકતા. અને એ પણ આ માનવ શરીરમાં, એ પણ આપણને સત્સંગ મળીને, જ્ઞાન મળીને જો આપણે એનો પૂર્ણ લાભ નહીં ઉઠાવીએ તો પછી આવો સુંદર અવસર ભગવાન બીજી વખત જલ્દી આપશે નહીં. હા, ફાસ્ટ ટ્રેન નહીં મળે, લોકલ ટ્રેન મળશે. કારણ કે બીજા જન્મ લેશું આપણે તો બીજા જન્મમાં સત્સંગ મળવો, ભગવાનનો પ્રસાદ મળવો, આવું સરસ સમાજ મળવું, શું ગેરંટી છે? કેટલા વર્ષો વીતી જશે બીજા જન્મમાં. કદાચ 1 જન્મ પછી બીજો, ત્રીજો, ચોથો જન્મમાં કદાચ આપણી ભક્તિ પાછી ચાલુ થાય. તો આટલા બધા જન્મોને આપણે વ્યર્થ શું કરવા જવા દેવાના છે? એટલા માટે આપણે સિરિયસલી ભગવાનની ભક્તિ કરવાની છે. મુચકુંદને ભગવાનને દર્શન કર્યા છે ઉઠીને, અને મુચકુંદ ભગવાનના સુંદર સ્વરૂપને જોયો છે. કેટલો ભાગ્યવાન કે ઊંઘમાંથી ઉઠ્યો અને તરત ભગવાનના દર્શન થાય છે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી. અને મુચકુંદ રોવા લાગ્યા છે. મુચકુંદે કીધું, હે પ્રભુ,
હું તમો ગુણમાં ઊંઘતો હતો અને બચાવવા માટે તમે પોતે આવ્યા છો. ધન્ય છો, ધન્ય છો. તમે પોતે મને ઉદ્ધાર કરવા માટે આવ્યા છો. ભક્ત ભગવાનને ભૂલી જાય, પણ ભગવાન ભક્તને ભૂલતા નથી. મુચકુંદે ભગવાનના ચરણ કમલોમાં પ્રાર્થનાઓ કરી છે. એ બધા ભાગવતમાં આપણે વાંચી શકીએ છીએ. અને એ પ્રમાણે મુચકુંદે ભગવાનની 4 વખત પ્રદક્ષિણા કરીને મુચકુંદ રાજા હિમાલયમાં બદ્રિક આશ્રમમાં પહોંચી ગયા છે. ત્યાં નર નારાયણ ઋષિ ભગવાન વિરાજમાન છે. એમની લીલા આપણે 11મા સ્કંદમાં જોઈશું. અને મુચકુંદે ત્યાં ભગવાનની ભક્તિ કરી છે. એટલી વારમાં કૃષ્ણ ભગવાન પાછા આવ્યા છે અને જરાસંધ 23 અક્ષોહિણી ટુકડીઓને લઈને દ્વારકા ઉપર આવાહન કર્યું છે. ત્યારે ભગવાનને રૂકમિણીનો સુંદર પત્ર મળ્યો છે. રૂકમિણીએ નારદજીના મુખમાંથી કૃષ્ણ ભગવાનનું ગુણગાન સાંભળેલું હતું. એટલે રૂકમિણી કહે કે મને કૃષ્ણ સ્વયં પતિના રૂપમાં જોઈએ છે. આવા પતિ મળશે મને, સચ્ચિદાનંદ દેહવાળા પતિ, તો મારે કોઈ દિવસ વિધવા નહીં બનવું પડે. કારણ કે ભગવાન કોઈ દિવસ મરતા જ નથી. એટલે રૂકમિણીને નિશ્ચય કર્યો કે ભગવાન સિવાય મારા પતિ કોઈ નહીં થાય. મેં કેટલા જન્મો લીધા, કેટલા પતિઓને બદલી નાખ્યા, કેટલા પત્નીઓને બદલી નાખ્યા. હવે મારે એવા પતિ જોઈએ છે જે મારા આત્માના પતિ છે. તો જ્યારે ભીષ્મકની પુત્રી રૂકમિણીએ પત્ર લખ્યો છે, ભગવાન પત્ર વાંચીને પ્રસન્ન થયા છે. ભગવાનને રૂકમિણીની જરૂર નથી, રૂકમિણીને ભગવાનની જરૂર છે. આપણે ભગવાનને આપણી સેવાની જરૂર નથી. ઓલરેડી વૈકુંઠમાં ગોલોકમાં ભગવાનની લીલા આપણા વગર અધૂરી નથી. પણ આપણે ત્યાં જવાનું છે આપણા ઉદ્ધાર માટે. આપણે ભગવાનની ભક્તિ કરીને ભગવાન ઉપર કોઈ ઉપકાર નથી કરતા. ઘણા લોકોને લાગે અરે મેં આટલી માળા કરી દીધી, આજે મોટો ઉપકાર કર્યો ભગવાન. એ આપણા માટે કરી રહ્યા છે. અને એમાં આપણા આત્માનો સ્વાર્થ છે. એટલે સ્વાર્થી તો બનવાનું છે. સ્વાર્થી નહીં બનીએ તો ગોલોકમાં કેવી રીતે જઈશું? ભગવાનને એનો ઈચ્છા તો રાખવાની છે કે મારા આત્માનો ઉદ્ધાર કરો. તો રૂકમિણીએ પત્ર લખ્યો કે પ્રભુ મને આવીને તમે લઈ જાઓ, કારણ કે મારું લગ્ન શિશુપાલ સાથે છે અને શિશુપાલ તમારી 24 કલાક નિંદા કરે છે. એની નિંદા સાંભળીને મારું જીવન ભસ્મ થઈ જશે. એના કરતે તો શિશુપાલની પત્ની બના કરતે તો હું અગ્નિમાં મારો પ્રાણ ત્યાગી દઈશ. હું તમારી નિંદા સાંભળવા નથી માંગતી. તો જ્યારે કુંદીનામાં ભગવાને આગમન કર્યું, રૂકમિણી પોતાના મહેલથી પોતાના સૈનિકો સાથે અંબિકાના મંદિરમાં ગઈ છે. આ અંબિકાનું મંદિર છે. રૂકમિણી દેવી અંબિકાની પૂજા કરી મને સારો પતિ મળે, ભગવાન કૃષ્ણ મને પતિના રૂપમાં મળે. અને એ સમયમાં બધા રાજાઓ 12 ઘોડા ઉપર ઊભા હતા. અને રૂકમિણી જ્યારે બહાર આવી ત્યારે રૂકમિણીનું સૌંદર્ય જોઈને બધા રાજાઓ ઘોડા ઉપરથી ફસકીને નીચે પડી ગયા છે. કારણ કે રૂકમિણી સાક્ષાત રાધાજીની બેન ચંદ્રાવલી નો અવતાર છે. દ્વારકામાં રૂકમિણીનું સૌંદર્ય એટલું અલૌકિક હતું. ભગવાનની શક્તિ છે. એટલે ભગવાન કૃષ્ણ એ સમયમાં પોતાના રથમાં બેસીને આવ્યા છે.
અને રૂકમિણીનું હરણ કરી લીધું છે। જેમ એક શિયાળ ના વચમાંથી સિંહ પોતાનો શિકાર લઈ જાય છે, એવી રીતે ભગવાન રૂકમિણી દેવીને પોતાના રથ ઉપર પકડીને ઉઠાવીને રથમાં બેસાડીને રૂકમિણી દેવીને લઈ ગયા છે। બોલો રૂકમિણી હરણ કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય। તો એ સમયમાં રૂકમિણીના રથનો પીછો રૂકમિણીના ભાઈ રૂકમીએ કર્યો છે અને ભગવાને રૂકમિણીને દંડ આપવા માટે રૂકમીને હરાવી દીધો છે અને રૂકમીના વાર કાપીને એને છોડી નાખ્યો છે। કારણ કે રૂકમિણીએ પ્રાર્થના કરી, હે પ્રભુ મારા ભાઈને તમે મારતા નહીં। ભગવાન હસવા લાગ્યા કે હું નહીં મારું તો તારા ભાઈને બલરામજી મારશે। આગળની લીલાઓમાં રૂકમીએ બલરામજીના અપમાન કર્યા। શતરંજ રમતો હતો રૂકમી બલરામ સાથે અને પોતાના દાંત દેખાડવા લાગ્યો। હારી ગયો તોય માને નહીં કે બલરામ તમે છેતરો છો મને। 2 વખત હારી ગયો, 3 વખત હારી ગયો, છતાંય પોતાના દાંત દેખાડવા લાગ્યો તો બલરામજી એ ગદાથી રૂકમીની ખોપડી ફોડી નાખી। બોલો બલદેવ ભગવાન કી। એના પછી પ્રદ્યુમ્નની કથા આવે છે। શંબર નામનો રાક્ષસ મોટી માછલીના સ્વરૂપમાં પ્રદ્યુમ્નને ખાઈ ગયો। કામદેવનો અવતાર ભગવાનના ઘરે થયો દ્વારકામાં। માયાવતી એ રતિ કામદેવની પત્ની હતી અને એ શંબરના રસોઈ ઘરમાં કામ કરતી હતી। તો એ માછલીના અંદર કામદેવનો જન્મ થયો પ્રદ્યુમ્નનો અને પ્રદ્યુમ્ન નાનોથી મોટો બહુ જલ્દી થઈ ગયો, કમલની પંખુડીઓ વાળો, એટલે ભગવાનનો પુત્ર થયો પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ। તો એ પ્રમાણે પ્રદ્યુમ્નની લીલા આવે છે। આપણે આગળ વધીએ। એના પછી સામંતક મણિની લીલા આવે છે। રામલીલામાં જાંબવન રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત તો સામંતક મણીની ચારે ચોરી થઈ ગઈ। શત્રાજીત નામનો રાજા એને લઈ ગયો તો ભગવાન એને પાછા લાવવા માટે જંગલમાં ગયા ત્યારે એક સિંહે ના બાજુમાંથી જાંબવનને સામંતકનો મણી પોતે રાખી લીધો। તો જાંબવન કે પ્રભુ તમે મારા સાથે યુદ્ધ કરો, તમે મને પરાજિત કરો તો હું માનું કે તમે જ મારા રામચંદ્ર ભગવાન પાછા આવ્યા છો। 28 દિવસ સુધી યુદ્ધ થયું જાંબવન અને કૃષ્ણ ભગવાનના વચ્ચે। 28 દિવસ ને રાત મનને યુદ્ધ કર્યું। પછી જાંબવને વિચાર્યું આ તો મારા રામ જ છે, 28 દિવસ સુધી મારા સાથે યુદ્ધ કરે છે। આવા ભગવાન ની હું શરણમાં જઉં છું અને જાંબવને ભગવાનની શરણમાં ગયા છે અને પોતાની પુત્રી જાંબવતીને ભગવાનને લગ્નમાં આપી છે। એટલે જાંબવતી ભગવાનની 8 પત્નીઓમાંથી એક મુખ્ય પત્ની છે દ્વારકામાં। એના પછી ભગવાને 5 કન્યાઓ સાથે લગ્ન કર્યા છે। ભગવાન ખાંડવના વનમાં અગ્નિ પ્રજ્વલિત થઈ હતી ત્યારે મયા દાનવને બચાવ્યો છે। એટલે મયા દાનવે દ્વારકા નગરી ભગવાનને બનાવી છે વિશ્વકર્માના સાથે।
એ પ્રમાણે નરકાસુરનો વધની કથા આવે છે. ભૌમાસુર અને નરકાસુરનો વધ કર્યા પછી નરકાસુરના કારાગારમાં 16,000 સ્ત્રીઓ ભગવાન સાથે મળી છે. અને જ્યારે ભગવાને કારાગાર ખોલ્યો છે ત્યારે બધી સ્ત્રીઓ કહે છે, પ્રભુ તમારા દર્શન અમને પહેલા થયા છે, એટલે તમે જ અમને પતિ પત્નીના રૂપમાં સ્વીકાર કરો. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કી. ભગવાને બધી સ્ત્રીઓને પોતાના પત્નીના રૂપમાં સ્વીકાર કરી છે અને બધી સ્ત્રીઓ સાથે 16,108 મહેલ બનાવ્યા છે દ્વારકામાં. અને દરેક મહેલમાં પોતાના પત્નીના ભાવના અનુસાર ભગવાન એના સાથે લીલા કરે છે. બોલો દ્વારકા ધામ કી. ભૌમાસુર અને ગરુડનું યુદ્ધ આવે છે. એના પછી ઉષા અને અનિરુદ્ધનો પ્રસંગ આવે છે. બલરામજી રૂકમીનો વધ કરે છે. શતરંજ રમતા રમતા રૂકમી ખોટું બોલે છે. વારંવાર બલરામજીને સહન નથી થતું. ઉષા અને અનિરુદ્ધનો પ્રસંગ છે. એના પછી નૃગ રાજાનો ઉદ્ધાર. નૃગ રાજાએ બહુ પુણ્ય કરેલું. નૃગ રાજા હતા એ રોજ લાખો ગાયોને દાનમાં આપતા હતા, મોટા મોટા યજ્ઞ કરીને. અને એમને એટલું પુણ્ય હતું કે સ્વર્ગમાં લાખો વર્ષ સુધી જીવવાના હતા. પણ એમનાથી એક મિસ્ટેક થઈ ગઈ. કઈ મિસ્ટેક? એક બ્રાહ્મણને એમને 100 ગાયો આપી અને એક બ્રાહ્મણને 1000 ગાયો આપી. તો પેલા 100 બ્રાહ્મણની ટુકડીમાંથી એક ગાય છે 1000 બ્રાહ્મણની ગાયોની ટુકડીમાં જતી રહી. અને પેલા બ્રાહ્મણે ગણતરી કરી તો એક ગાય ઓછી છે. કીધું કે રાજા તે મને છલ્યો છે, કપટ કર્યું છે, તને શાપ આપું, તું છે ને ઘલોડી બની જા. એટલે મહારાજ નૃગ એ કૂવામાં એટલી મોટી ગ્રીન કલરની ઘરોડી બની ગયા છે. એટલે જો આ પાપ અને પુણ્યનો ખેલ. તમે પુણ્ય કરશો તો એ તો સ્વર્ગમાં તમારે જવાય એનો ભોગ કરવાનો છે, પણ પાપ કરશો એ પણ તમારે ભોગવવું પડશે. પાપ અને પુણ્ય કેન્સલ નથી થતા. પુણ્ય કરવાથી પાપ કેન્સલ નથી થતું. એટલે એમ નહીં વિચારતા કે હું પુણ્ય કરું તો મારું પાપ પૂરું થઈ જશે. પાપ જુદેથી ભોગવવું પડશે નરકમાં અને પુણ્ય જુદેથી ભોગવવા પડશે સ્વર્ગમાં. એટલે ભગવાન ગીતામાં અર્જુનને કહે છે, નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમમ આત્મવાન. અર્જુન, તું પાપ અને પુણ્યથી ઉપર ઉઠીને મારી ભક્તિ કર. પદ્મ પુરાણમાં લખ્યું છે, માળા કરે છે ને જે ભગવાનનું નામ, તમે કહો કે મેં આજે ભગવાનનું નામ લીધું અને તમે આ સંસારના કોઈ પુણ્યના બરાબર ભગવાનના નામની તુલના કરશો તો એ મોટો અપરાધ છે. ભગવાનનું નામ એ સંસારનું કોઈ પુણ્યના સમાન નથી. ભગવાનનું નામને અકર્મ કહેવાય છે. વિકર્મ એટલે પાપ અને કર્મ એટલે પુણ્ય અને અકર્મ એટલે ભગવાનની ભક્તિ. આ ભાગવત સપ્તાહ સાંભળવી એ ભૌતિક પુણ્ય નથી, કારણ કે ભૌતિક પુણ્ય કરીશું તો એને ભોગવવા પણ પાછો જન્મ લેવો પડશે. પણ ભાગવત કથા સાંભળવાથી જન્મ મૃત્યુનો ચક્રથી આપણને છુટકારો મળે છે. એટલે આને આધ્યાત્મિક પુણ્ય કહે છે. શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તોય અભદ્રાણી વિધુનોતિ સુરિત્સતા.
જેમ રતિલાલભાઈ બદ્રીનાથથી એક દવા લાવ્યા હતા, એ મને કાલે આપી તો આખું પેટમાંથી બધો મલ સાફ થઈ ગયો. એમ ભાગવત સાંભળવાથી આત્માનો મલ સાફ થઈ જાય છે સંપૂર્ણ રૂપે. વિધુ નોતી સુરિત સતામ. અને જ્યારે આપણે પાપ અને પુણ્યના ફળ ભોગવવાના નથી રહેતા તો પછી આપણે આ સંસારમાં જન્મ લેવાની જરૂર નથી રહેતી. પછી આપણે ભગવાનના ધામમાં જવાના યોગ્ય બની જઈએ છીએ. એટલા માટે ભગવાનના નામને આ સંસારના કોઈ પુણ્યના બરાબર નહીં માનતા. ભગવાનના નામને બલ ઉપર પાપ નહીં કરતા. એવું નહીં વિચારતા કે હું નામ લઈ રહ્યો છું અને પાપ કરીશ, પાછું નામ લઈશ, પાછું પાપ કરીશ. એક નામથી બધા મારા પાપો પૂરા થઈ જાય છે તો હું નામ લઉં અને પાછો પાપ કરું, એવું નહીં કરતા. પાપ છોડી દો અને ભગવાનનું નામ લો તો સાચું ફળ મળશે. ભગવાનના નામમાં જે વેદોમાં જે ભગવાનના નામની મહિમા છે એને કોઈ દિવસ કાલ્પનિક નહીં માનો. જો તમે ભાગવતને વેદોને કાલ્પનિક સમજશો તો ભગવાનના નામમાં શ્રદ્ધા કોઈ દિવસ ઉત્પન્ન નહીં થાય. આ વિજ્ઞાન છે. ભાગવતના પંચમ સ્કંદમાં જે 28 પ્રકારના નરક છે એ કાલ્પનિક નથી, એ હકીકત છે. અત્યારે નહીં માનો તો મર્યા પછી તો ત્યાં જવું જ પડશે. એટલે આપણી ભલાઈ એમાં છે કે જીવતા જીવ આપણે ભાગવતમાં વિશ્વાસ કરીએ જેનાથી આપણે ત્યાં ના જવું પડે. એટલે વૈદિક શાસ્ત્રોમાં આપણે વિશ્વાસ કરવો જોઈએ. વેદો આપણી માં છે, ભાગવત આપણી માતા છે, ભગવાન આપણા પિતા છે. એ પ્રમાણે ભગવાને દ્વારકામાં અનેક લીલા કરી છે. અને મહારાજ નૃગ પોતાના એક નાના પાપથી કૂવામાં પડ્યો, ભગવાન ગયા છે કૂવામાં અને ભગવાને નૃગનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનના હાથથી સ્પર્શ થઈને નૃગને બહાર કાઢ્યો છે કૂવામાંથી. અને નૃગ રાજાને પોતાના ગંધર્વનું સ્વરૂપ મળ્યું છે. એ સ્વર્ગમાં ગયો ભોગવવા માટે એના પુણ્યને. પણ નૃગ રાજાએ કીધું, પ્રભુ મને એટલું વરદાન આપો કે સ્વર્ગમાં મારું પુણ્ય ભોગતીને પછી હું તમારા વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરીશ. હું પાછો અહીંયા નથી આવવા માંગતો પૃથ્વી ઉપર. ભગવાને વચ્ચે બલરામજીને વૃંદાવન મોકલ્યા છે અને બલરામજી પોતાની રાસલીલા કરી છે પોતાની ગોપીઓ સાથે. અને બલરામજી પાછા આવી ગયા છે. એના પછી બલરામજીએ દ્વિવિડ નામના ગોરીલા બંદરનું વધ કર્યું છે, મહાન રાક્ષસ હતો. અને એના પછી પૌંડ્રક નામનો રાજા નકલી ભગવાન બનીને ભગવાન પાસે આવ્યો છે અને ભગવાનને કીધું તમારું સુદર્શન ચક્ર મને આપો. તો ભગવાન કીધું લઈ લે મારું ચક્ર. જો પકડે પકડ કરીને સુદર્શન ચક્ર પૌંડ્રકના બાજુમાં આવ્યું ને પૌંડ્રકનું ગળું કપાઈ ગયું. એટલે એને સુદર્શન ચક્ર જોઈતું હતું પણ ભગવાનનું ચક્ર એ પકડી નતો શકતો, કારણ કે ભગવાન બની નથી શકતો. ભગવદ્ ગીતામાં કીધું છે કે આપણે જીવાત્મા કોઈ દિવસ પરમાત્મા ના બની શકે. મમૈવ અંશો જીવલોકે જીવભૂત સનાતનઃ જ્ઞાની પ્રકૃતિ સ્થાની કર્ષતિ. જો આપણે પરમાત્મા છીએ તો આપણે માયામાં કેમ પડેલા છે? એટલે આપણે કોઈ દિવસ પરમાત્મા નથી બની શકતા. આપણે પરમાત્માના અંશ છીએ, આત્મા. અને આપણે આપણી સદગતિ પરમાત્માની ભક્તિ કરવામાં છે. સાંબના લગ્ન થયા લક્ષ્મણા સાથે. બલરામજી આખા હસ્તિનાપુરને પોતાના હળથી ખેંચી નાખ્યું, કારણ કે દુર્યોધન સાંબને અપહરણ કરીને લઈ ગયો હતો. એના પછી ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં ગયા
એના પછી ભગવાને બધા રાજાઓને આશીર્વાદ આપ્યા છે. હસ્તિનાપુરમાં જરાસંધે 20,800 રાજાઓને હરાવીને પોતાના કારાગારમાં ગિરફ્તાર કરેલા ભગવાને બધાને છુટકારો આપ્યો છે અને બધા રાજાઓને આશીર્વાદ આપ્યું, પોતપોતાનું રાજ્ય આપી દીધું છે. અને એ પ્રમાણે શિશુપાલ ભગવાનનો રાજસૂય યજ્ઞ થયો છે. રાજસૂય યજ્ઞમાં શિશુપાલે ભગવાનની બહુ નિંદા કરી છે, તો ભગવાને પોતાના સુદર્શન ચક્રથી શિશુપાલનું માથું કાપી નાખ્યું છે અને શિશુપાલનો આત્મા ભગવાનના શરીરમાં જતો રહ્યો છે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. ભગવાનને જે અપમાન કરે છે, ભગવાનને જે ગાળો આપે છે, એને પણ ભગવાન મુક્તિ આપે છે. કેમ? કેમ? દયાળુ તો છે, પણ શિશુપાલે શું કર્યું કે 100 ગાળો આપી અને દરેક ગાળમાં કૃષ્ણનું નામ લઈ લીધું એને. એટલે એન કેન પ્રકારેણ કૃષ્ણ નામ ગ્રહણ કરો. કોઈ પણ પ્રકારથી, છલથી કે હસી મજાકમાં કે રોવાથી, કોઈ પણ અવસ્થામાં ભગવાનનું નામ લો. કયું નામ આપણે આત્માને બચાવશે આપણે નથી જાણતા. તો એ પ્રમાણે શિશુપાલના નામ જપ ને ભગવાને સ્વીકાર કર્યા છે અને શિશુપાલને સાયુજ્ય મુક્તિ, એના પછી સારૂપ્ય મુક્તિ આપી છે. એના પછી શાલ્ય નામના રાક્ષસનો વધ કર્યો છે ભગવાને. પછી રોમહર્ષણ સુત બલરામજી તીર્થયાત્રામાં નીકળ્યા અને રોમહર્ષણ સુત વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવત કરતો હતો, પણ સાક્ષાત અનંત સૃષ્ટિના નાથ બલરામ આવ્યા છે. બલરામને એને પ્રણામ પણ નથી કર્યા. તો ભગવાને જોયું કે હું તો ભાગવતનો વિષય હું છું અને હું સ્વયં ભાગવતમાં આવ્યો અને આ રોમહર્ષણ સુત મને પ્રણામ પણ નથી કરતો. એટલે બલરામજી ઉપર આવીને સિંહાસન પર એક ઘાસનું ત્રણકલું લઈને રોમહર્ષણ સુતના નાકમાં લગાવ્યું છે અને બિચારો રોમહર્ષણ સુત વ્યાસપીઠ ઉપર જ મરી ગયો છે. એટલે ભાગવત ભગવાનનો વિષય છે અને ભગવાન પોતે આવ્યા તો પણ રોમહર્ષણ સુત ભગવાનનું સ્વાગત નથી કરતો. એટલા માટે રોમહર્ષણ સુતની નો અંત થયો છે અને ભગવાન પછી વસુદેવના 6 પુત્રો, દેવકીએ કીધું કે જો મારા 6 પુત્રો જે કંસે મારી નાખ્યા હતા તમે એમને પાછા લઈ આવો, તમે તો ભગવાન છો, તમે તો બધું કરી શકો છો. એટલે કૃષ્ણ ભગવાન પોતાની માના 6 પુત્રોને પાછો લેવા માટે ગયા છે અને એમને પાછા લઈને આવ્યા છે યમના દરબારમાંથી. અને પછી 6 પુત્રોએ દેવકીનું સ્તનનું દૂધ પીધું છે અને દેવકીના સ્તનનું દૂધ હતું એ ભગવાને પણ પીધેલું હતું, એટલે એને મહાપ્રસાદ કહેવાય છે. એટલે ભગવાનનો મહાપ્રસાદ એ 6 પુત્રો પી ગઈને એ 6 પુત્રો ધન્ય બની ગયા છે. ભગવાનને પોતાના માતા પિતાને પ્રસન્ન કર્યા છે. પછી અર્જુને સુભદ્રાનું અપહરણ કર્યું છે. યોગ માયા છે સુભદ્રા, જે કૃષ્ણ અને બ્રજવાસીઓનું મિલન કરાવે છે. જગન્નાથપુરીમાં રથયાત્રા થાય છે ત્યારે સુભદ્રા વૃંદાવનમાં જઈને જગન્નાથનું મિલન બ્રજવાસીઓ સાથે કરાવે છે. એટલે સુભદ્રાનું નામ છે યોગ માયા. સુભદ્રાના સાથે અર્જુને લગ્ન કર્યું છે. ભગવાન પ્રસન્ન થયા છે. પછી આપણા બ્રહ્માંડના પરે મહાવિષ્ણુ ભગવાન
એમને પણ કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ છે. મહાવિષ્ણુ વિચારવા લાગ્યા કે ભગવાન કૃષ્ણને હું ત્યાં બ્રહ્માંડના બહાર કેવી રીતે લાવું? મારે પણ કૃષ્ણના દર્શન કરવા છે, મારા માલિક પણ કૃષ્ણ છે. તો મહાવિષ્ણુએ શું કર્યું? એક બ્રાહ્મણના 8 પુત્રોનું અપહરણ કર્યું છે. 8 પુત્રોનું અપહરણ કરીને મહાવિષ્ણુ કારણોદક્ષાઈ સાગરમાં લઈ ગયા છે અને બ્રાહ્મણ અર્જુન પાસે આવ્યો છે. એ અર્જુનને કહે છે, અર્જુન મારા 8 પુત્રોને પાછા લઈ આવ. અર્જુને પ્રતિજ્ઞા લીધી છે કે સૂર્યાસ્ત સુધીમાં જો હું 8 પુત્રોને પાછા નહીં લાવું તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. એટલે ભગવાન કૃષ્ણ કે છે, અરે અર્જુન, આવી પ્રતિજ્ઞા તે કેમ લીધી? તને 8 પુત્રો આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી મળવાના. કારણ કે 8 પુત્રો મહાવિષ્ણુ લઈ ગયા છે ને વિષ્ણુ ભગવાન. તો અર્જુન કે તો મારે અગ્નિ શૈયામાં મારે પ્રવેશ કરવો જ પડશે. તો ભગવાન કહે કે મારા હોતે હું જ્યાર સુધી છું ત્યાર સુધી મારા ભક્તોને હું તકલીફ નથી આવવા દેતો. એમ અર્જુનને કીધું, ચલ રથ ઉપર બેસી જા. અને ભગવાન રથને એવી ગતિથી, મનની ગતિથી ચલાવવા લાગ્યા છે. રથ પૃથ્વીથી આકાશમાં ઉડવા લાગ્યો છે અને આકાશમાંથી સ્વર્ગલોક, જનલોક, તપોલોક, મહરલોક, સિદ્ધલોક, બ્રહ્મલોક, આગળના 7 ઉપરના 7 લોકોને પાર કર્યા છે. અને પછી આપણું બ્રહ્માંડ અંત થાય છે. નારિયેળ જેવું છે આપણું બ્રહ્માંડ. ઉપરના નારિયેળનો જે ઉપરનો છાલ કેટલી કડક હોય છે, એવી રીતે આ બ્રહ્માંડના 8 આવરણો છે. ભૂમિ, જલ, વાયુ, અગ્નિ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ બ્રહ્માંડના 8 આવરણો છે બહાર. અને એક આવરણમાં જીવાત્માઓ રહે છે. જાડા જાડા આવરણો છે. અને આપણા બ્રહ્માંડના બહાર કોઈ પણ જીવ નથી જઈ શકતો. આપણે બદ્ધ જીવ છીએ. આપણે બ્રહ્માંડના બહાર નથી નીકળી શકતા. જ્યાર સુધી વૈકુંઠ અને ગોલોકથી આપણને એરોપ્લેન લેવા નહીં આવે ત્યાર સુધી આપણે બ્રહ્માંડના બહાર નથી જઈ શકતા. આ બ્રહ્માંડમાં જ ફરવું પડે છે 84 લાખ યોનિઓમાં. તો ભગવાને પોતાનો રથ એવી રીતે ચલાવ્યો છે કે બ્રહ્માંડના આવરણોને ભેદીને લોકાલોક પર્વત. અર્જુને આશ્ચર્ય પામ્યો છે આટલું બધું સૃષ્ટિ જોઈને. અને ભૂમિ, જલ, વાયુ, અગ્નિ, આકાશના આવરણોથી પસાર થતો થતો અર્જુન અને કૃષ્ણ ભગવાનના સાથે કારણ સાગરમાં પહોંચ્યો છે, જે સાગરમાં અનંત બ્રહ્માંડ તરી રહ્યા છે. ભગવાન મહાવિષ્ણુના રોમ રોમમાંથી અનંત બ્રહ્માંડો નીકળીને બધા એ સાગરમાં તરી રહ્યા છે. એક બ્રહ્માંડમાંથી કૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને બહાર આવ્યા છે અને જોયું કે મહાવિષ્ણુ એટલા મહાન સ્વરૂપમાં સૂઈ રહ્યા છે. અને ભગવાને અર્જુનને કીધું, તારા બ્રાહ્મણના 8 પુત્રો આમના પાસે છે. તો અર્જુને મહાવિષ્ણુને પ્રણામ કર્યા. મહાવિષ્ણુ પોતે ઉઠીને પ્રસન્ન થયા. બોલો, આજ મારા ભગવાન, મારા સ્વામી કૃષ્ણ મારા ઘરે આવ્યા છે. બોલો કૃષ્ણ ભગવાન કી. હવે બોલો, કોણ મોટું છે, કૃષ્ણ કે વિષ્ણુ? હા, હજી પાછો ડાઉટ છે? અરે ભગવાન વિષ્ણુ આટલો પ્રયત્ન કરે છે કૃષ્ણના દર્શન કરવા માટે. કારણ દક્ષાઈ વિષ્ણુ નું પણ કારણ કૃષ્ણ છે, એટલે એમને સર્વ કારણ કારણમ કહેવાય છે. તો મહાવિષ્ણુએ ભગવાન કૃષ્ણના દર્શન કર્યા છે અને મહાવિષ્ણુ પણ કૃતકૃતાર્થ થયા છે. મહાવિષ્ણુને થયું કે આખા બ્રહ્માંડનું
બ્રહ્માંડોનું સૃજન અને સંહાર કરતા કરતા હું તમારી સેવા કરું છું, પણ આજે મને મેવા મળ્યા છે. આજે મને ભગવાન કૃષ્ણના દર્શન થયા છે. એ પ્રમાણે વેદોએ ભગવાનની સ્તુતિ કરી છે અને 8 પુત્રોને પાછા લાવ્યા છે. એ પ્રમાણે ભગવાનની બધી લીલાનો સાર દશમ સ્કંદમાં આવે છે. 100 વર્ષ સુધી ભગવાને દ્વારકામાં લીલા કરી છે. અંતમાં સુખદેવ ગોસ્વામી દશમ સ્કંદના 9મા અધ્યાયમાં કહે છે કે યદુવંશ દ્વારકામાં એટલો વધી ગયો છે કે યદુવંશે 38 લાખ 388 લાખ ટીચરો હતા દ્વારકામાં. કેટલા ટીચર? 338 લાખ ટીચર શીખવાડવા માટે. ગુજરાતીમાં શું કહેવાય? શિક્ષક. 338 લાખ શિક્ષકો હતા દ્વારકામાં. અને ઉગ્રસેનના બોડીગાર્ડ કેટલા હતા દ્વારકામાં? ઉગ્રસેનના બોડીગાર્ડ. આપણે આટલા બધા શૂન્ય છે, મને વાંચવા પણ નથી થતું. ગુજરાતીમાં હું નથી બતાવી શકતો, ઇંગ્લિશમાં બતાવી શકું. એ મિલિયન, બિલિયન, ટ્રિલિયન, 30 ટ્રિલિયન બોડીગાર્ડ. હા, 30ની આગળ 12 મીંડા. 30ની આગળ 12 મીંડા મૂકી દો એટલા ઉગ્રસેનના દ્વારકામાં બોડીગાર્ડ હતા. અને દ્વારકાનું પોપ્યુલેશન કેટલું હતું? 1 2 3 4 5 10ની આગળ 15 મીંડા મૂકી દો. નાની દ્વારકા, પણ એના અંદર ભગવાને એટલા બધા પોતાના ભક્તને, કોઈ દિવસ ઓવર પોપ્યુલેશન, બધાને સુંદર સુંદર ભોજન, બધાને સુંદર મહેલ. દ્વારકા કેટલું મોટું થતું હતું, કોઈ વાર નાનું થતું, કોઈ વાર મોટું થતું હતું. અચિંત્ય શક્તિથી દ્વારકામાં જેટલા સંતાન, જેટલા જીવો ભગવાનના ભક્તો હતા, કોઈને કોઈ અગવડ નથી થતી. છતાંય દ્વારકા ખાલી સમુદ્રમાં એક નાનું દ્વીપ દેખાતું હતું, પણ એકચ્યુઅલમાં દ્વારકા અનંત છે. બોલો દ્વારકા ધામ કી. તો એ પ્રમાણે દશમ સ્કંદ આપણો અંત થાય છે. સુખદેવ ગોસ્વામી કહે છે મુકુંદના ચરણનું ધ્યાન કરીને જે દશમ સ્કંદને સાંભળે છે એને ભગવાનનું પરમધામ પ્રાપ્ત થાય છે. બોલો શ્રીમદ ભાગવત ગ્રંથરાજ કી જય, શ્રી દશમ સ્કંદ કી જય. ભગવાનનું મુખારવિંદ છે આ દશમ સ્કંદ. પછી આપણે ભગવાનનું કપાળ એટલે એકાદશ સ્કંદ અને ભગવાનનું માથું એટલે 12મું સ્કંદ. હવે આપણે બંને સ્કંદ માં જઈએ છીએ. આપણા પાસે 1 કલાક છે, પોણો કલાકમાં બંને સ્કંદની લીલા પૂરી થશે. એટલી વારમાં થોડું કીર્તન દશમ સ્કંદના અંતમાં આપણે કરીએ. બધા પ્રેમથી ગાજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. Hare Krishna Hare
અગિયારમા સ્કંદના શરૂઆતમાં યદુવંશનો શાપની કથા આવે છે કે ગુજરાતમાં પિંડરક નામનું દેશ છે. ત્યાં બધા ઋષિ મુનિઓ નારદજી, વિશ્વામિત્ર, દુર્વાસા, ભૃગુ, અત્રિ, વશિષ્ઠ બધા દ્વારકામાં આવ્યા છે અને વસુદેવ ના માટે યજ્ઞ કરે છે. એ સમયમાં યદુવંશના નાના છોકરાઓ બહુ મસ્તી કરતા હતા અને જાંબવતીનો પુત્ર સાંબ તો બહુ મસ્તી વાળો હતો. તો સાંબે શું કર્યું છે? પોતાના સ્ત્રીનો વેશ ધારણ કર્યો છે અને સાંબે પોતાના પેટમાં ગર્ભવતી બની ગયો અને નારદજીને કહે છે મને પુત્ર થશે કે પુત્રી થશે, તમે બતાવો. નારદજીનો મજાક ઉડાડે છે. એટલે નારદજી સમજી ગયા છે હવે ભગવાનને પોતાની લીલાઓ અંત કરવાની છે. એટલે નારદજી કહે છે હે સાંબ, તારા પેટમાંથી એવી એક લોખંડની ગદા પેદા થશે જે યદુવંશનો નાશનો કારણ બનશે. તો એટલા બધા છોકરાઓ ડરી ગયા છે. એ લોકો ઉગ્રસેન પાસે ગયા છોકરાઓ અને ઉગ્રસેન રાજાને ક્ષમા માંગે છે. હે રાજા, નારદજીનો શાપ મળ્યો, હવે શું કરીએ આ ગદા સાથે? તો ઉગ્રસેન રાજાએ ગદાનો પાવડર બનાવી દીધો છે અને પાવડરને સમુદ્રમાં નાખી દીધો છે. એક માછલીએ થોડો પાવડર ખાઈ લીધો અને માછલી ને પેલા શિકારીએ જરા નામના શિકારીએ પ્રાપ્ત કર્યો છે. એ લોખંડનો ટુકડો માછલીએ ખાઈ લીધો અને માછલીને મારીને જરાએ પ્રાપ્ત કર્યો છે અને પોતાના તીરના આગળના ભાગમાં એ ટુકડો લગાવ્યો છે અને એ તીરથી ભગવાનના અંગૂઠામાં એને ચલાવ્યું છે. તે ઉગ્રસેન રાજાએ નારદજીને ક્ષમા માંગી છે, પણ નારદજી કે હું કંઈ નહીં કરી શકું, કારણ કે આ તો બધી ભગવાનની લીલા છે. એમ કરીને 9 યોગેન્દ્રોની કથા આવે છે. મહારાજ નિમિ ને આકાશમાંથી મળવા માટે 9 યોગેન્દ્રો આવેલા છે. ભગવાનના પરમ ભક્ત મહારાજ નિમિએ પ્રશ્ન પૂછેલો છે કે હે નવ યોગેન્દ્ર, દરેક યુગમાં કયો કયો અવતાર થાય છે ભગવાનનો એ તમે બતાવો. ત્યારે કવિ અને હવિ અને કરભાજન નામના યોગેન્દ્રોએ ભગવાનના અવતારો વિશે 11મા સ્કંદમાં બતાવ્યું છે. સતયુગમાં ભગવાનનો અવતાર ધ્યાન માર્ગ શીખવાડવામાં આવે છે, એટલે ભગવાન સફેદ રંગમાં કપિલ મુનિના રૂપમાં આવે છે.
સફેદ રંગમાં ભગવાન ધ્યાન માર્ગ શીખવાડે છે. હજારો વર્ષ સુધી ધ્યાન કરે છે અને ધ્યાન માર્ગથી ભગવાનને પામવામાં આવે છે. પછી ત્રેતા યુગ આવે એટલે યજ્ઞનો માર્ગ, લોકોની આયુ 10,000 વર્ષ થઈ જાય છે અને ધ્યાન ઓછામાં ઓછા 20-30 હજાર વર્ષ સુધી કરવું પડે. એટલે ત્રેતા યુગમાં ધ્યાનનો માર્ગ ચાલતો નથી અને ત્રેતા યુગમાં યજ્ઞનો માર્ગ આપવામાં આવે છે. ભગવાન એક હરણનું છાલ પહેરીને, શ્રુક અને શ્રવા લઈને ભગવાન લાલ રંગમાં આવે છે. યજ્ઞેશ્વરના રૂપમાં યજ્ઞમાં આહુતિ નાખે છે. મોટા મોટા યજ્ઞ કેવી રીતે કરવાના સંસારના બધા જીવોને શીખવાડે છે અને યજ્ઞ કરવાથી લોકોને વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે દ્વાપર યુગ આવી જાય છે, લોકોની આયુ 1000 વર્ષ થઈ જાય છે, લોકો પાસે યજ્ઞ કરવાની સમૃદ્ધિ નથી રહેતી. સોનાનો કુંડ ક્યાંથી બનાવે, એટલી લાખો ગાયો ક્યાંથી દાનમાં આપે? એટલે સંસારના બધા જીવો મંદિરો બનાવે છે. મંદિરની પૂજાનો ધર્મ સ્થાપિત કરવા માટે સાક્ષાત ભગવાન કૃષ્ણ આવે છે. કૃષ્ણ ભગવાને કેટલા મંદિરો સ્થાપિત કર્યા છે. કૃષ્ણ ભગવાનના પોતા વ્રજનાભે પણ વૃંદાવનમાં કેટલા મંદિરો સ્થાપન કર્યા છે. દ્વાપર યુગનો ધર્મ છે મંદિરની પૂજા. પણ જ્યારે કલયુગ આવે છે ત્યારે કરબાજન ઋષિ ને મહારાજ નિમિ પૂછે છે, કળિયુગમાં ભગવાન કયા અવતારમાં આવે છે અને કળિયુગમાં નો ધર્મ કયો છે? 100 વર્ષ જીવવા વાળા કલયુગના જીવોને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે? ત્યારે કરબાજન ઋષિ કહે છે, મારા પાછળ બોલજો. કળિયુગના અવતારનો શ્લોક ભાગવતમાં આવે છે. કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞૈ સંકીર્તનૈ પ્રાયૈ યજંતી હિ સુમેધશામ. કે કળિયુગમાં જે અતિશય મેધાવાળા જીવો છે, અતિશય બુદ્ધિમાન જીવ છે, એ કળિયુગમાં ભગવાનને નામ સંકીર્તન દ્વારા પામે છે. એ બધા પ્રકારના યોગો છોડી નાખે છે. કલયુગમાં એમાં સમય વ્યર્થ નથી કરતા અને કળિયુગના જીવોનો ઓછો સમયનો પૂરો સાર નામ સંકીર્તનથી પ્રાપ્ત થાય છે. અને નામ સંકીર્તન શીખવાડવા માટે ભગવાન પોતે રાધાનું સ્વરૂપ લઈને ગોરા સ્વરૂપમાં આવે છે. બોલો ગૌરાંગ મહાપ્રભુ કી. કૃષ્ણ વર્ણમ, એમના મુખમાં કૃષ્ણના 2 નામ હોય છે, પણ ત્વિષા અકૃષ્ણમ, એમના શરીરનો રંગ કૃષ્ણ જેવો કાળો નથી હતો, રાધા જેવો ગોરો હોય છે. ભાગવતમાં આ કળિયુગના અવતારનું વર્ણન છે, પણ છન્ન અવતારના રૂપમાં આવે છે. એટલે ભગવાનને ત્રિયુગી કહેવાય છે, કારણ કે કળિયુગમાં અવતાર ભગવાન ભક્તના સ્વરૂપમાં આવે છે, ભક્તિ શીખવાડવા માટે. એટલે પોતાને ભગવાન ઘોષણા કરતા નથી, કારણ કે પોતે ભક્ત બનીને ભક્તિ શીખવાડે છે. કળિયુગમાં શું ઓર્ડર આપીએ તો ચાલતો નથી, પોતાના આચરણ કરીને શીખવાડીએ તો લોકો સમજે છે. ત્રિદંડી 24 વર્ષ સુધી ભગવાન ગંગાજીના કિનારે લીલા કરે છે નવદીપ માયાપુરમાં, અને 24 વર્ષ સુધી સમુદ્રને જગન્નાથપુરીમાં લાવો આપે છે. અને બધી જગ્યાએ બધા દેશોમાં બધાને નામ સંકીર્તન આપે છે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ. ઉડીલો આરુણ પૂરબ ભાગે દ્વિજમણી ગોરા અમની જાગે.
ભગત સમૂહ લઈયા સાથે ગેલા નગરી બ્રાજે. જીવન અનિત્ય જાનો સાર તાહે નાનાવિધ વિપદ ભાર. નામાશ્રય કરી જતને તુમી ઢાકો આપન કાજે. નામાશ્રય કરી જતને તુમી ઢાકો આપન કાજે. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. નિતાય નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હરિ બોલ 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 હરિ બોલ. તો આપણું જીવન બહુ અનિત્ય છે. અનિત્યનો અર્થ ગમે ત્યારે અંત પામી શકે છે. આપણે પોતે નથી જાણતા આપણો અંત ક્યારે આવવાનો છે. અને પાછા આવા અનિત્ય જીવનમાં પણ કેટલા બધી જવાબદારીઓ આપણા માથા ઉપર છે. એટલે ભગવાને કળિયુગમાં અવતાર લઈને કેવલ એક જ સંદેશ આપ્યો છે કે તમારા કામ કરતા રહો, પણ કામના સાથે સાથે મુખમાં નામ લેતા રહો. તો તમારું અનિત્ય જીવન નિત્ય બની જશે. મૃત્યુનો ભય નહીં રહે. જે સમયે આપણા મુખમાં નામ છે એ સમયમાં મૃત્યુનો ભય નથી. કારણ કે નામ લેતા લેતા જો અંતિમ શ્વાસ આવશે તો આપણા માટે ગોલોકથી એરોપ્લેન આવશે. એટલે બધા કાર્ય કરો પણ નામને ભૂલશો નહીં. આ ઉપદેશ આપવા માટે ભગવાન પોતે આવ્યા છે. મારા નામને ભૂલશો નહીં. જે ક્ષણ તમે મારા નામને ભૂલી ગયા એ તમારા માટે સૌથી મોટામાં મોટું નુકસાન છે. સહાનિ મહાછિદ્રમ. સૌથી મોટો મોહ છે, સૌથી મોટો વિભ્રમ છે અને સૌથી મોટું નુકસાન છે જે ક્ષણ માટે તમે નામને ભૂલી ગયા છો. એટલે બાકી કોઈ નિયમ નથી, કોઈ કાળ નથી. ખાલી એક જ નિયમ છે, મારા નામને કદાય ભૂલશો નહીં. આવો કલયુગ 2000 કલયુગ પછી આવો કલયુગ આવશે જ્યાં નામ આપવા માટે ભગવાન પોતે આવે છે. દર કલયુગમાં નથી આવતા. એટલે 864 કરોડ વર્ષમાં એક વખત આવો કલયુગ આવે છે જ્યાં ભગવાન આપણને રાધા કૃષ્ણનું યુગલ નામ આપે છે. અને આ નામનો આશ્રય લઈને આપણે ગોલોકધામમાં જઈ શકીએ. હવે ઉદ્ધવજીને ભગવાન ઉપદેશ આપે છે. ઉદ્ધવ ગીતા
ઉદ્ધવજી ભગવાનના ચરણોમાં પડી જાય છે અને ભગવાનને કહે, તમારા ધામમાં તમે જાઓ છો તો આ સંસારમાં મને ઉપદેશ આપો. તો ભગવાન અવધૂતના વિષયમાં બતાવે છે, જે અવધૂતના 24 ગુરુ હતા. કેટલા ગુરુ? 24 ગુરુ હતા. શિક્ષા ગુરુ. પૃથ્વીથી અવધૂતે શીખ્યું છે સહિષ્ણુતા. પૃથ્વી પણ એનો ગુરુ હતો. પૃથ્વીથી સહિષ્ણુતા જાણી. હવામાંથી જાણ્યું કે હવા કોઈ પણ વસ્તુની સે આસક્ત થતી નથી. આકાશ આપણને એ શીખવાડે છે કે આ સંસારમાં રહીને પણ આપણે શુદ્ધ રહી શકીએ છીએ. પાણી જેવું નિર્મળ આપણને એ શીખવાડે છે કે પાણી જેવું નિર્મળ હૃદય આપણું હોવું જોઈએ. ચંદ્રમા એ આપણને શીખવાડે છે કે કોઈ દિવસ ચંદ્રમા કૃષ્ણ પક્ષ, કોઈ દિવસ ચંદ્ર શુક્લ પક્ષ, એમ આપણા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે આપણે ભગવાનને ભૂલવાના નથી. અગ્નિ આપણને એ શીખવાડે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અગ્નિ પવિત્ર કરે છે. એ પ્રકારે આપણે ભગવાનના ભક્ત બનીશું તો કોઈ પણ અવસ્થામાં આપણે દૂષિત નહીં થઈએ. અને સૂર્ય પાણીને બાળી નાખે છે એ પ્રમાણે ભગવાનનો ભક્ત સૂર્ય જેવો છે. પોતાના ભજનથી પોતાના પાપોને બાળી નાખે છે. એ કબૂતર છે, પોતાની પત્ની સાથે રહે છે અને કબૂતરથી આ અવધૂત એ શીખ્યું છે કે આપણે ઘર ગ્રસ્તીમાં રહીને ભગવાનને ભૂલવાના નથી, નહીં તો આપણે શિકારીની જાળમાં આવી જઈએ છીએ. અજગરથી એ શીખે છે કે આપણે શરીરને આત્મા માટે જે જરૂરી હોય એ આપણે સ્વીકાર કરવાનું છે. સમુદ્રથી એ શીખવામાં આવ્યું છે કે ગમે તેટલી નદીઓ સમુદ્રમાં મળે છે પણ સમુદ્ર શાંત રહે છે. એમાં આપણા મનમાં ગમે તેટલા વિચારો આવે, ખરાબ વિચારો આવે, સારા વિચારો આવે, પણ આપણે સ્થિતપ્રજ્ઞ રહેવાનું છે. આપણે એમાં વિચલિત નથી થવાનું અને ભગવાનનું નામ લેતા રહેવાનું છે. હરે કૃષ્ણ. એ મધમક્ખીથી એ શીખવાનું છે કે બધી વસ્તુમાંથી અમૃત કાઢે, એમ બધા કાર્યોમાંથી કૃષ્ણના સંબંધમાં દર્શન થાય. બધી વસ્તુઓમાંથી આપણે સાર લેવાનો છે જીવનનો. અને પતંગિયુંથી આપણે એ શીખવાનું છે કે પતંગિયું જઈને અગ્નિમાં પોતાનું શરીર આપી દે છે, જાણતું નથી કે મરવાનું છે. એ પ્રમાણે આપણે એવા આંધળા થઈને એવા કાર્યો નહીં કરવા જોઈએ જેનાથી આપણી ભક્તિ નષ્ટ થાય છે. હાથીથી આપણે એ શીખવાનું છે કે હાથી મોટા ખાડામાં પડી જાય છે, એટલે આપણે સાચું જીવનમાં માર્ગદર્શન જોઈએ, નહીં તો આપણે પણ હાથી જેવા ખાડામાં પડી જઈશું. એવી રીતે 25 પ્રકારના ગુરુઓ છે અવધૂતના. આપણે આ કથા અગલી સપ્તાહમાં કરીશું કારણ કે સમય ઓછો છે. અને અવધૂતે આ 25 પ્રકારના ગુરુઓ પાસેથી સાર જીવનનો સ્વીકાર કર્યો છે અને જીવનમાં ઉતાર્યા છે. એના પછી ભગવાને ઉદ્ધવ ગીતા ઉદ્ધવજીને કહી છે. આખા સૃષ્ટિની રચના મહત્તત્વના વિષયમાં અર્જુનને ઉદ્ધવને બતાવ્યું છે. આ 25 પદાર્થોથી બનેલું મહત્તત્વ છે. આના અંદરથી બધા બ્રહ્માંડોનું સૃજન થાય છે. વૈજ્ઞાનિક લોકો પણ કહે છે પહેલા એક મોટો ગોળો હતો અને મોટો ધમાકો થયો અને બધા બ્રહ્માંડ પેદા થયા છે. એવી રીતે ભાગવતમાં તો કીધું છે મોટો ગોળાનું નામ હતું મહત્તત્વ. અને એક મહત્તત્વમાંથી ભગવાને કૃપા દૃષ્ટિ કરી છે અને બધી શક્તિઓ ભગવાનની સંચાલિત થઈ છે. અને આત્માઓ બીજના રૂપમાં ભગવાને સ્થાપિત કર્યા છે. એટલે આ જે મહત્તત્વ છે એ પ્રકૃતિ છે અને પુરુષ કોણ છે? કૃષ્ણ ભગવાન.
જેમ પુરુષ સ્ત્રીના ગર્ભમાં વીર્ય નાખે એમ ભગવાન દૃષ્ટિ કરીને આત્માઓને આ પ્રકૃતિના ગર્ભમાં ભગવાન કૃષ્ણ એને નાખે છે. કેવળ પોતાની આંખોથી ભગવાન આ મહત્તત્વને સંચાલન કરે છે. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. એવી રીતે ઉદ્ધવજીને ઉદ્ધવ ગીતા નો સંદેશ આપ્યો છે. શંકરાચાર્ય રામાનુજાચાર્ય શંકરાચાર્ય અદ્વૈતનો પ્રચાર કર્યો, પણ અંતમાં શંકરાચાર્ય પણ એ લખ્યું છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. અને ભગવાનની મુરલીમાંથી જે ધ્વનિ પ્રગટ થઈ છે એ બ્રહ્માજીના કાનમાં ગઈ છે અને ગાયત્રી દેવીનો જન્મ થયો છે. બોલો ગાયત્રી દેવી કી. આ ગાયત્રી દેવી ભગવાનની મુરલીનો સ્વર છે. ભગવાનની સ્તુતિ કરવા માટે ગાયત્રીનો જન્મ થયો છે. બ્રહ્મ ગાયત્રી, ગુરુ ગાયત્રી, કામ ગાયત્રી, ગોપાલ ગાયત્રી, ગૌર ગાયત્રી, કેટલી બધી ગાયત્રીઓ છે આ સંસારમાં. આ ઓમ ભૂર્ભુવસ્વ તો ગાયત્રીની શરૂઆત છે, એના આગળ તો 9 ગાયત્રીઓ છે. તો આ બધી ગાયત્રી મંત્રો ધીમહી તન્નો પ્રચોદયાત, આ બધા ગાયત્રી મંત્ર ભગવાનની વેણુના નાદથી પ્રગટ થયા છે. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને બધું સમજાવ્યું છે. દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશ અવતાર અનુસૂયાના ગર્ભમાં પ્રગટ થયા છે. અને આપણા હૃદયમાં આત્મા અને પરમાત્મા નામના 2 પક્ષી રહે છે. અને ભગવાન આત્માને માર્ગદર્શન આપે છે. અને અંશમાં હંસ ગીતા ભાગવતના એકાદશ સ્કંદમાં પ્રગટ થઈ છે, જ્યાં સનત કુમારોને લઈને બ્રહ્માજી હંસ અવતાર ભગવાને ધારણ કર્યો છે અને હંસનું સ્વરૂપ લઈને બ્રહ્માજીને ઉપદેશ આપ્યો છે. બોલો હંસ અવતાર ભગવાન કી. નામ સંકીર્તન યજ્ઞ અને આખા સૃષ્ટિમાં બધા દેવી દેવતાઓ ભગવાન કૃષ્ણના શરીરના અંદર છે. આજ ભાગવતનો નિષ્કર્ષ છે. એટલે આપણો એકાદશ સ્કંદ પૂરો થાય છે. હવે આપણે દ્વાદશ સ્કંદમાં ભગવાનના મસ્તક ઉપર પહોંચી ગયા છીએ. બોલો એકાદશ સ્કંદ કી. અને દ્વાદશ સ્કંદમાં પરીક્ષિત રાજાને ઉત્કંઠા થાય છે જાણવાની કે હે સુખદેવ, કલયુગના શું લક્ષણો છે અને હવે કેટલો ઘોર કલયુગ આવવાનો છે, એના વિષયમાં ગુરુજી તમે અમને બતાવો. તો સુખદેવ ગોસ્વામી ભગવાનના તિરોભાવ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાનનો તિરોભાવનું વર્ણન કરે છે. અને પછી પંચ પાંડવોનો તિરોભાવ, પછી કળિયુગમાં શું શું થવાનું છે. મગધ વંશમાં પુરંજય આવશે, પુરંજયનો મંત્રી સુનક થશે અને સુનક પોતાને રાજ્ય કાર્યભાર સંભાળશે અને કળિયુગ ચાલુ થશે. મહાનંદી નામનો રાજા શૂદ્રના શ્રી સાથે નંદ નામનો પુત્ર જન્મ લેશે અને નંદ પૃથ્વીનો રાજા થશે. પરશુરામ જેવો અને એના 8 પુત્રો થશે. અને પછી ચાણક્ય નામનો બ્રાહ્મણ એ નંદ રાજાને છળ કપટીને મૌર્ય લોકોનું રાજ્ય 137 વર્ષ સુધી પૃથ્વી ઉપર સ્થાપિત કરશે. ચંદ્રગુપ્ત મૌર્યનું ભાગવતમાં 5000 વર્ષ પહેલાથી જ ઉલ્લેખ આવી ગયો છે. અને પછી પુષ્પમિત્ર બૃહદ્રથ આવીને 112 વર્ષ સુધી રાજ્ય કરશે. પછી કન્વ રાજા સુશર્મા બલિ રાજા પૃથ્વીનું થોડું રાજ્ય કરશે 350 વર્ષો સુધી. મૌલા રાજા
પૃથ્વીનું રાજ્ય કરશે. એના પછી અભીર, કંક, યવન, મૌલ અને કિલાકિલ નામના રાજા 1400 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. અને આદિ બધું હરિદ્વારથી લઈને પ્રયાગ સુધી બધા ધીરે ધીરે લોકો શુદ્ર બનવા માંડશે. ભગવાનની ભક્તિ છોડી દેશે, અધર્મ ફેલી જશે. કલયુગનું એક જ લક્ષણ છે, જેના પાસે વધારે પૈસા હશે એને માન સન્માન આપવામાં આવશે અને જ્ઞાનની કોઈ કિંમત નહીં રહે. સ્ત્રી અને પુરુષ લગ્ન પણ નહીં કરે, કેવલ આકર્ષણના રૂપમાં એકબીજા સાથે રહેશે અને પછી એકબીજાને છોડીને બદલતા જ રહેશે. એક બ્રાહ્મણ ખાલી 25 પૈસાનો દોરી બાંધવાથી બ્રાહ્મણ થઈ જશે. આ કળિયુગના બધા લક્ષણો બતાવી રહ્યા છે. અને જેટલો શબ્દ બોલવામાં વાકપટુતા આવશે એને મોટો વિદ્વાન માનવામાં આવશે. અને એક વ્યક્તિ જેટલો છલ કપટી હશે એટલો ફેમસ થશે. તીર્થ સ્થાનોની મહિમા ઓછી થઈ જશે, લોકો ત્યાં નહીં જાય અને લોકો બીજા પાપી સ્થાનોમાં વધારે જશે. અને ધીરે ધીરે પૃથ્વીના બધા દેશો નાના નાના રાજ્યોમાં વિભાજન થઈ જશે અને બધા રાજાઓ કબજો લઈ લેશે અને બધા લૂંટશે, ફાંટશે અને બધા લોકોને ઘરમાં આવીને જે પણ સંપત્તિ આપણે ભેગી કરી છે બધા રાજા લોકો લૂંટી લેશે અને લોકો ઘર છોડીને જંગલમાં ભાગશે. પણ જંગલ જ નહીં બચે, બધા ઝાડ કપાઈ જશે અને બિચારા લોકોની હત્યા થઈ જશે. આવું ઘોર કલયુગ આવવાનું છે. અકાલ આવશે, બાઢ આવશે, પાણી નહીં મળે પીવા માટે. ઓલરેડી પાણી પૃથ્વી ઉપર ઓછું થઈ રહ્યું છે. અને આ રાજનૈતિજ્ઞો લોકોને એટલો ટેક્સ મારશે કે લોકોના બધા પૈસા લૂંટી લેશે. પછી લોકો પાંદડા ખાશે, ફૂલ ખાશે, બીજ ખાશે અને ભૂખમારી આવશે. લાખો લાખો લોકો ભૂખમારીથી મરી જશે કલયુગમાં. અને વાતાવરણ પણ એટલું ખરાબ થઈ જશે કે ઠંડક, હવા, વરસાદ ને બરફ એનાથી લોકો હજારોની સંખ્યામાં માર્યા જશે. અને જે એનાથી ના મરે એ લોકો ઝઘડાઓમાં, યુદ્ધમાં, ભૂખમારીમાં, તરસમાં, રોગમાં અને ચિંતામાં મરી જશે. જેમ મચ્છરો મરી જાય ને, મચ્છરો એક દિવસ જીવે મચ્છરો, એવી રીતે કળિયુગના જીવો ધીરે ધીરે મળતા જશે. અને કળિયુગના જીવોની આયુ કેવળ 30-40 વર્ષ થઈ જશે, પછી ધીરે ધીરે 15 વર્ષ થઈ જશે, 10-12 વર્ષ થઈ જશે. કળિયુગના અંતમાં તો 12-13 વર્ષમાં જ વાળ સફેદ થઈ જશે. અને લોકો આટલા નાના થઈ જશે, આટલા નાના, વેતિયા થઈ જશે, વેતિયા. હા, તાળીઓ વાગવાની બંધ થઈ ગઈ, કારણ કે કોઈને વેતિયા નથી થવું. અને પછી એટલો ઘોર પાપ વધશે કે સંસારમાં ગાય બકરીઓ જેવી લાગવા લાગશે. અને બધા આધ્યાત્મિક આશ્રમો કોઈ નહીં બચે આ સંસારમાં. અને વૃક્ષો પણ આટલા નાના નાના થઈ જશે. અને એવો સમય આવશે જ્યાં મનુષ્યો બિલકુલ ગધેડા જેવા, કલયુગના અંતમાં 4,27,000 વર્ષ પછી બધા મનુષ્યો એક વર્ણા ભવિષ્યંતી. ભાગવત પુરાણનો ક્યાંય પાઠ નહીં થાય. ગંગા જમુના લુપ્ત થઈ જશે, બધા તીર્થો લુપ્ત થઈ જશે. આ ભારતના ઉપર બીજા દેશોનું આક્રમણ થશે અને ભારતની સંસ્કૃતિનો નાશ કરવા માટે એ લોકો બધા તીર્થોનો નાશ કરી નાખશે. એવો ઘોર કલયુગ આવવાનો છે. કારણ કે ભારત વર્ષ જ્યાં સુધી પૃથ્વી ઉપર છે ત્યાર સુધી ધર્મ પૃથ્વી ઉપર ટકી રહ્યો છે. બીજા કોઈ દેશમાં ગંગા નથી, બીજા કોઈ દેશમાં જમુના નથી, બીજા કોઈ દેશમાં ગોવર્ધન નથી.
આપણે તો ભગવાનને એ પ્રાર્થના કરીએ કે આપણા જીવતાજી આવું ના થાય. આપણા જીવતાજી તો હજી તો ટાઈમ છે. ધીરે ધીરે આ દરેક દેશોએ પોતાએ એટમ બોમ્બના ખજાના ભરી દીધા છે અને એક પાગલ માણસના પાગલ દિમાગમાં આવી ગયું ને બટન દબાઈ દીધું તો લાખો લોકો મરી જશે. એટલે એટમ બોમ્બ આવા લોકોના કંટ્રોલમાં નતો. પહેલા તો ભગવાન ગીતામાં કહે છે મૃત્યુ સર્વ હરસ ચાહમ, મૃત્યુના રૂપમાં હું બધું લઈ લઈશ. એટલે જે એટમ બોમ્બ જેને બનાવ્યો ને એનું નામ હતું બોન ઓપનહાઇમર. જ્યારે એને રણ પ્રદેશમાં એટમ બોમ્બને પહેલો ચેક કર્યો ને ત્યારે એને ગીતાનો શ્લોક યાદ આવી ગયો કે ભગવાન કહે છે કે મૃત્યુના રૂપમાં હું બધું હરણ કરી લઈશ. એમ ભગવાને એટમ બોમ્બના રૂપમાં હજારો કરોડો જીવોને મારી નાખશે. કારણ કે સંસારના જીવો જીભની સંતુષ્ટિ માટે રોજ ઓછામાં ઓછી 50 લાખ ગાયોને કાપે છે. પૃથ્વી ઉપર કેટલી ગાયો કપાય છે, કેટલા કતલખાના. હવે ઉત્તર પ્રદેશમાં બધા ઓટોમેટિક કતલખાના ખોલી રહ્યા છે. એટલે ગાય આવે ને કાપાય ખબર જ ના પડે. તો આ જે જીવો આ બધા પાપમાં ભાગીદાર છે, બધા લોકોને એટમ બોમ્બથી એમના શરીર એવું ફાટી જશે, એમના હાથ અહીંયા ફેંકાઈ જશે, એમના પગ અહીંયા ફેંકાઈ જશે, એમનું માથું બીજે ફેંકાઈ જશે. કારણ કે ગાયને જે દુઃખ આપે છે એમને કોઈ દિવસ જીવનમાં સુખ અને શાંતિ નહીં મળે. એવો ઘોર કલયુગ આવશે અને અંતમાં 4,27,000 વર્ષ પછી સંબલા નામના ગામમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણ અને પદ્માવતી નામની પત્ની સાથે કલ્કી અવતારનો જન્મ થશે. બોલો કલ્કી અવતાર કી જય. દેવદત્તના સફેદ રંગના ઘોડા ઉપર બેસે કલ્કી અવતાર. એમના ઘોડાનું નામ છે દેવદત્ત અને હાથમાં તલવાર લેશે અને કળિયુગના બધા લોકો નાના બની ગયા છે. જેમ ઘાસ આપણે કાપીએ ને ખેતરમાં એવી રીતે કળિયુગના બધા જીવોને કલ્કી અવતાર ખતમ કરી નાખશે. બધા પાપીઓ, કોઈ સારો નથી. અને અંતમાં આખી પૃથ્વીને સાફ કરી નાખશે. પછી કળિયુગના અંતમાં દેવતાઓને આકાશમાંથી બોલાવશે, સપ્ત ઋષિઓ આવશે અને પોતાની દૃષ્ટિથી આખી પૃથ્વીનું વાતાવરણ પવિત્ર કરશે અને પાછો સતયુગ ચાલુ થઈ જશે. 17,24,000 વર્ષ સુધી સતયુગ ચાલશે. 17,28,000 વર્ષ. એ પ્રમાણે આ ચતુર્યુગનું ચક્ર ચાલતું જ હોય છે. અને અંતમાં ભૂમિ ગીત 4 પ્રકારના પ્રલયનું વર્ણન છે ભાગવતમાં. અને અંતિમ કથા આવે છે કે પરીક્ષિત રાજાએ ભાગવત સાંભળીને પોતાના ગુરુજી પાસેથી આ 12 સ્કંદનું શ્રવણ કર્યું છે. 18,000 શ્લોક પરીક્ષિત રાજાએ સાંભળેલા છે. પછી પરીક્ષિત રાજાએ ના ગુરુજીએ જોયું કે મારો શિષ્ય ઓલરેડી કૃષ્ણ ભગવાનની સમાધિમાં જતો રહ્યો છે. શ્રવણ કરવાથી પરીક્ષિત રાજાનું મન ભગવાનના ચરણ કમલોમાં દૃઢ લાગી ગયું હતું. એટલે પદ્માસનમાં બેસીને પરીક્ષિત રાજા સમાધિમાં જતા રહ્યા છે અને એમનો આત્મા બ્રહ્મરંધ્રથી ઉપરના ચક્ર બ્રહ્મરંધ્રથી છોડીને ગોલોકધામમાં જતો રહ્યો છે. ત્યારે સુખદેવ ગોસ્વામીએ વિચાર્યું કે ભાઈ હું જ્યાં સુધી રહીશ ત્યાર સુધી તક્ષક નાગ આવી નહીં શકે. કારણ કે સુખદેવના પ્રભાવ સામે તક્ષક ક્યાં ટકી શકે છે. એટલે સુખદેવ ગોસ્વામી પણ વ્યાસપીઠ ઉપરથી ઉઠીને ચાલવા લાગ્યા છે. અને સુખદેવ ગોસ્વામી જ્યારે જતા રહ્યા છે પછી તલાતલ લોકમાંથી તક્ષક નાગ આવ્યો છે. અને તક્ષક નાગે પોતાના પંખ ફેલાવ્યા છે
અને પરીક્ષિતના નિર્જીવ શરીરને ડંખ મારીને અગ્નિથી ભસ્મ કરી નાખ્યો છે. પણ એ નતા જાણતા કે પરીક્ષિત રાજા ઓલરેડી ભાગવત સાંભળીને ગોલોકમાં પહોંચી ગયા છે. એટલે ગુરુજીની કૃપા જુઓ સુખદેવની કે પોતાના શિષ્યને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરાવ્યો છે ફક્ત ભાગવત સપ્તાહ સાંભળવાથી. એટલે મારી પણ આશા છે કે તમે બધાએ બહુ ધ્યાનથી આ ભાગવત સપ્તાહ 7 દિવસ માટે સાંભળી છે. આ કળિયુગનો મહાયજ્ઞ કર્યો છે તમે. બધા યજ્ઞોમાં મહાયજ્ઞ છે આ ભાગવત સપ્તાહ. સૌનક ઋષિ અને લાખો ઋષિ મુનિ નૈમી શારણ્યમાં બધા યજ્ઞ છોડીને ભાગવત સાંભળે છે આખા બ્રહ્માંડને સુખ શાંતિ આપવા માટે. એટલે આજે આ હોલમાં હૈદરાબાદના જીવોને પણ નહીં પણ આખા પૃથ્વીને સુખ શાંતિ મળી છે આ ભાગવત. કોઈ સાધારણ કાર્ય નથી. અને મારી સૌને વિનંતી છે કે ભાગવતનું આ જ્ઞાન જે તમે લીધું છે એને તો હૃદયમાં રાખજો, ભૂલતા નહીં. અને ભાગવતને વાંચો. ભગવાને આપણને આંખો આપી છે વાંચવા માટે. આજકાલ કોઈ વાંચન નથી કરતું. શ્રી કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજ હૈદરાબાદ તરફથી આ સુંદર લેમિનેશન બધાને આપવામાં આવશે. વસંતભાઈ અને ધનજીભાઈ અને બધા કચ્છ પાટીદાર સમાજના જે પણ બધા ભાઈઓ છે બધાના નામ પત્રિકાના પાછળ તમે વાંચી શકો છો. આ એક ભક્તે આ આયોજન નથી કર્યું, બધાએ મળીને કરેલું છે. બધાનો સહયોગ છે. વસંતભાઈએ જ્યારે મીટિંગ કરી ત્યારે બધાએ મળીને કીધું કે અમે બધા યોગદાન આપીશું. એટલે બધાના ઘરમાં આ સુંદર ગોપાલ ભગવાન ગોપાલનું ચિત્ર આપવામાં આવે છે જેનાથી તમને યાદ રહેશે કે મેં ભાગવત સપ્તાહનો મહાયજ્ઞ સંપન્ન કર્યો છે હૈદરાબાદમાં. અને હરે કૃષ્ણ. હવે હું જેનું નામ બોલું એ આવે સ્વામીજી પાસે તેમનો પ્રસાદ ગ્રહણ કરી અને જે કોઈને માળા અથવા દીક્ષા લેવી હોય એ પણ આવીને લઈ શકે છે. એમના માટે માત્ર સુંદર અવસર છે. માટે જેનું પણ નામ બોલો આપણે સમય બહુ ઓછો છે. આ કાર્યક્રમ પતે એટલે પછી આપણે પાછો 5 નો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. વાલજીભાઈ શિવજીભાઈ અનાવડિયા, વસંતભાઈ ધરમસિંહભાઈ હથિયારી ધરમ રાખજો. તેઓ હાજર ન હોય તો એમાં બીજા પણ લઈ શકે છે. નાનજી માનવ વાવિયા, લખણ માનવ વાવિયા, દિનેશ પ્રેમજી ચામડિયા, રવજી સામજી વાણ, આ બધા મુંબઈથી આપણે ત્યાં સપ્તાહનું શ્રવણ કરવા આવેલા છે. રવજી કાનજી ગોબરિયા, દિનેશ રવજી ગોબરિયા, સૌજી અવચર ગોબરિયા, રવજી અવચર ગોબરિયા, માફ કરજો, કિંગજી વાણજી ભાઈ, સરીબેન બચુભાઈ રાવલિયા, વિનોદભાઈ ભટ્ટભાઈ સાંડા જેઓ ઔરંગાબાદથી આવેલા છે, નવલબેન દેવજીભાઈ ગોબરિયા, રમીલાબેન રણછોડભાઈ રાવળ. અને આ લિસ્ટમાં નામ લખે છે લગભગ બધા લખાઈ ગયા છે. એક છતાં કોઈ રહી ગયો હોય તો એને પણ વગર નામ અનાર્ય તો આની પ્રસાદ દેવા વિનંતી. પ્રસાદ દેની પાછા આપો તો બધા જોડે બેસી જજો. આજે આપણે ઘણો પ્રોગ્રામ આવે જોવાનું બાકી છે. બસ રમીલાબેન રણછોડ નો, ધનજી ખીમજી ભાઈ, જગાબેન રમેશભાઈ ગોબરિયા, મગીબેન રામજીભાઈ હાથિયાણી, નવ
चामड़िया, नीलजी सौजी बुबरिया, जीवन भाई चामड़िया, दिनेश भाई रवि भाई बुबरिया, भागवत ની આનંદ भावेश गोविंद भुटर, जमुनाबेन गणेश भाई रावरिया, चलो जल्दी ले जाओ, फोटो ना प्रसाद जल्दी ले जाओ। जयंतीलाल मोमैया रावरिया, पाचा भाई जगह भाई देवड़ा, नरसी गणेशराव भाई, मीरा भाई भाई नूर, जयेश मंजी भट्टर, दीपक नानजी रावत, गिरीश माणा वाविया, कीर्ति चखा भाई અને હીનાબેન ચેતન મંગારી જરા ઝડપ રાખજો। जो આજે નહોતો કે તમને પ્રસાદ બીજાના એના સાથે આવેલા લોકો લઈ શકે છે મારા માટે અને કોઈ મારા આપણો દિશા લઈએ તો પણ લઈ શકે છે। मणिभाई देवराज चामड़िया, रतिलाल भाई सौजी भट्टर, अरविंद देवजी गांधी, करमन भाई देवराज भाई चामड़िया, नाथीबेन डोगा भाई भूषण, बच्चूलाल जी रावरिया, भरत सौजी आड़तिया, अश्विन भाई भेगा भाई, मनीष भाई चापला, मनीष भाई, नानजी रोगा गोबरिया, शांतिलाल रणछोड़ चामड़िया, जयश्रीबेन अरविंद भाई, धर्मेंद्रबेन जयंतीलाल भाई देसाई, मीनाक्षी बेन वसंत रावरिया, जयंतीलाल भाई वालजी भाई अनावरिया, दामजी गांधी रावरिया, बाबू भाई धनजी कावतरा, सामजी जगा कावतरा, भगवत डोसा चौधरी, दामजी लक्ष्मण चामड़िया, गंगाबेन लालजी रावरिया, एक विठल भाई, सूरत वाला सूरती पढ़ा भाई। આ સર્ટિફિકેટ છે, તમે ભાગવત સાંભળ્યું છે એનું સર્ટિફિકેટ ઓહો અને પંચાંગનો ડટ્ટો અહીંયા લગાવવા માટે જગ્યા છે। હા, દરેક વર્ષનું પંચાંગ અહીંયા લગાવી શકો છો। लक्ष्मण भाई गोपाल चामड़िया, धनजी भाई भगत भाई चामड़िया, हीरालाल कानजी गोरा, वसंत भाई गुना भाई रावरिया। चलो चलो प्रसाद लेवा में देरी ना करे। हरे कृष्णा हरे कृष्णा। मंजू बेन इजी भाई कोठी, अंडी बेन भोले भाई रावरिया, जसुबेन राजी भाई मोर, रतिलाल भाई हरि भाई वाविया, बेचरा भाई जीव भाई चौधरी, सामने रतिलाल भाई वाविया, नारायण भाई गेला भाई सांडा,
રોલકભાઈ હરિભાઈ સાગા, કરમણભાઈ જેઠાભાઈ, અને દેવજીભાઈ પેટાભાઈ ભંગારી. તાંડવથી આવેલા મહેમાનો તેમની ગાડીનો પ્રસાદ લઈ જાય. તાંડવવાળા ભાઈઓ. દેવજી કાળા ભૂષણ કેશવગઢવાળા, બાબુભાઈ જયંતિભાઈ રાવલિયા રાપરથી આવેલા છે. કાનજી તેજા ધોરડા, કેશવજી રાઘવજી ચામલિયા, લક્ષ્મણ કેશવ રાવલિયા, નારણભાઈ સાડા જે વાડિયાથી આવેલા છે. દેવજીભાઈ પેટા બંગાળી, મનજી વર્ગા વાવિયા, નારાયણ જેઠા સાંડા અને રૂડા હરી સાંડા. આ સિવાય કોઈ પણ મહેમાન ભાઈનું નામ ના આવ્યું હોય તો અહીં આવે પ્રસાદ ગ્રહણ કરી શકે છે. આપણે પછી આઠમમાં આપણે મહારાજની જરા કે હાથ લગાડી દે, પછી આઠમને આપણે ડિસ્ટ્રિક્ટ જે કોઈ ભાઈ અથવા બેનની માળા અથવા દેશા લઈએ તો ત્યાં લઈ શકે છે. સુવર્ણ અવસર છે, ફરી આ અવસર નહીં મળે. અમરબેન ભાગી ગામી હે કમીબેન ભાગી ગામી રતિલાલભાઈ, રતિલાલભાઈ આ સાઈડ આવો ને, આને બંધ કરી દો હવે. ના આને મહેશભાઈ ડી પટેલ સુરત